ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હોર્મુઝ ખાડીને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે। હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે માટે ટ્રમ્પે સાથી દેશોને તેમના યુદ્ધ જહાજોને મોકલવા માટેની વિનંતી કરી હતી, પરંતુ તમામ દેશોએ તેમના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં મોકલવાનો દરાર ઇનકાર કરી દીધો છે। ટ્રમ્પે ચીન અને જાપાન પાસેથી પણ મદદ માંગી હતી। ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝમાંથી જાપાનને 95% જ્યારે ચીનને 90% તેલ મળે છે। ટ્રમ્પે યુદ્ધ જહાજ મોકલવાની અપીલ કરતા ચીને રોકડું પરખાવી દીધું। ચીને કહ્યું કે મધ્ય પૂર્વમાં યુદ્ધ ઈરાને શરૂ નથી કર્યું। અમેરિકાએ પહેલા યુદ્ધ શરૂ કર્યું હતું તો અમેરિકા યુદ્ધ બંધ કરે પછી બીજી વાટાઘાટો થશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હોર્મુઝ ખાડીને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે। હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે માટે ટ્રમ્પે સાથી દેશોને તેમના યુદ્ધ જહાજોને મોકલવા માટેની વિનંતી કરી હતી, પરંતુ તમામ દેશોએ તેમના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં મોકલવાનો દરાર ઇનકાર કરી દીધો છે।